રાજુ કરપડા અને પ્રવીણ રામ આમ તો બંને ખેડૂતોના મુદ્દાને લઈ અને સાથે લડત પણ આપી, બંને સાથે જેલમાં પણ ગયા હતા, પરંતુ હવે બંનેના રસ્તા બદલાઈ ગયા છે. મુદ્દો એક જ છે. રાજુ કરપડા સુરેન્દ્રનગરમાં સતત ખેડૂતોના મુદ્દાઓને લઈ અને એક પછી એક ખેડૂત સભા કરી રહ્યા છે. બીજી તરફ પરિવર્તન સભા લઈ અને પ્રવીણ રામ આખા ગુજરાતમાં ખેડૂતોના મુદ્દાઓ માટે નીકળ્યા છે. અને હવે પ્રવીણ રામ રાજુ કરપડાના ગઢમાં પહોંચવાના છે. શું નવા જૂની થઈ શકે છે? શું સુરેન્દ્રનગરના ખેડૂતો પ્રવીણ રામને આવકારશે કે નહીં? અનેક સવાલો છે. આ સવાલોને લઈ અને આજે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. રાજુ કરપડા અને પ્રવીણ રામને લઈને ચર્ચાઓ તો અનેક થઈ, પરંતુ ચર્ચાઓ થઈ હતી તેમના એક સાથે જેલમાં જવાને લઈને, અને ત્યારબાદ જેલમાંથી બંને બહાર આવ્યા તો અલગ અલગ બહાર આવ્યા. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું અને રાજુ કરપડા હાલ ખેડૂત આગેવાન તરીકે ખેડૂતોના મુદ્દાને લઈ અને લડી રહ્યા છે. રાજુ કરપડાની પાર્ટીને લઈને પણ અનેક ચર્ચાઓ પણ થઈ રહી છે, પરંતુ અહીંયા ક્યાંક ને ક્યાંક જેમની પાસે પાર્ટી પણ છે એવા પ્રવીણ રામ હવે રાજુ કરપડાના ગઢમાં ખેડૂતોની પરિવર્તન યાત્રા લઈને પહોંચવાના છે. હવે ચર્ચાઓ એવી થઈ રહી છે કે રાજુ કરપડાના ગઢમાં જશે પ્રવીણ રામ, તો પછી ત્યાંના ખેડૂતો શું પ્રવીણ રામને આવકારશે? આ તમામ ચર્ચાઓની વચ્ચે જે ત્યાંના ખેડૂતો છે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ. નમસ્કાર, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને મૂળી તાલુકાના તમામ ચાહક મિત્રો. જણાવવાનું એ જ કે આવતી 4 તારીખે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે આવી રહી છે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની, તેના ભાગરૂપે ગઢડા કડકધારે આવતી 4 તારીખે સાંજે 7 વાગ્યે મીટિંગનું અને ચર્ચા વિચારણાના ભાગરૂપે રાખેલી છે. તો તમામ મૂળી તાલુકાના ખેડૂત મિત્રો અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ચાહક મિત્રો, તમામ વડીલો અને મિત્રોને આમંત્રણ આપીએ છીએ, પધારો અને આવતી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એક જોરદાર ટક્કર આપણે આપી શકીએ. આ બીજેપી જે 30 વર્ષથી મૂળી તાલુકામાં શાસન કરી રહી છે એની સામે ફાઇટ આપી શકીએ એવી ચર્ચા વિચારણા કરીને જોરદાર આયોજન કરીએ. તો તમામ ખેડૂતો મિત્રો અને વડીલો પધારજો. આભાર. નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું મકવાણા આશો. આજે વિડીયો થકી એક મેસેજ તમારા સુધી પહોંચાડવા માંગીએ છીએ કે ગઢડા મુકામે 4/3/2026ના રોજ સાંજે 7 વાગ્યે એક ખેડૂત સભાનું આયોજન કરેલું છે. એમાં આમ આદમી પાર્ટીના તમામ લડાયક યોદ્ધા અને કાર્યકર્તા મિત્રો અવશ્ય હાજરી આપવી, જેથી આગામી આપણા પડતર પ્રશ્નોની પણ ચર્ચા કરીએ અને આગામી તાલુકાની અને જિલ્લા પંચાયતની જે ચૂંટણી આવી રહી છે તો એના માટે પણ કંઈક આયોજન કરીએ, કંઈક સૂચનો આપીએ, કેવી રીતે વ્યૂહરચના કરવી એ ચર્ચા કરીએ અને તમામ કાર્યકર્તા મિત્રો ભેગા મળી અને આવનારી ચૂંટણી માટેના ઉમેદવારો કોને રાખવા એ પણ સૂચનો આપીએ. બધા સાથે મળી અને આગામી ચૂંટણીની તૈયારીના ભાગરૂપે કડકધાર ગઢડા મુકામે 4/3/2026 અને સાંજે 7 વાગે મળીએ. બધાય અવશ્ય કાર્યકર્તા મિત્રો અને ખેડૂત મિત્રો બધાય પધારો તેવું ભાવભર્યું આમંત્રણ. નમસ્કાર, મૂળી તાલુકાના તમામ કાર્યકર્તા મિત્રોને ખાસ જણાવવાનું કે આવતી 4/3/2026ના રોજ સાંજે 7 કલાકે ગઢડા મુકામે કડકધારે મૂળી તાલુકાના આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ માટે એક મિટિંગનું આયોજન કરેલ છે. આપણી ઉપર જે વર્ષોથી એક બીજેપીનું શાસન રહ્યું છે, છેલ્લા 30 વર્ષથી મૂળી તાલુકામાં પણ ભાજપનું શાસન છે. એના દ્વારા જે ભાજપના શાસન દ્વારા જે મૂળી તાલુકાના દરેક ગામના લોકો, નાના લોકો, ખેડૂતો, મજદૂરો બધા પીડાઈ રહ્યા છે. આપણે જ્યારે તાલુકાની અંદર નાના મોટા કામ લઈને જાવી તો 1-2 ધક્કા થાય છે. આ બધી સમસ્યાનો અંત લાવવા માટે આમ આદમી પાર્ટી મૂળી દ્વારા આવનારી તાલુકા અને જિલ્લા પંચાયત લડવા માટે સક્ષમ અને તૈયાર છે. તો દરેક મિત્રો જે આ લડાઈમાં સહભાગી થવા માંગતા એવા તમામ મિત્રો અને જે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા એવા તમામ લોકોને હું કિશોરભાઈ અર્જુનભાઈ સોળમિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો વહેલી તકે આપ સૌ પધારશો એવી આશા સાથે તમામનો આભાર. આ બંને નેતાઓને આપણે એકબીજાની સાથે પણ જોયા અને એકબીજા ઉપર આકરા પ્રહારો કરતા પણ જોયા, પરંતુ હવે પરિસ્થિતિ એવી છે કે પ્રવીણ રામ રાજુ કરપડાના ગઢમાં જવાના છે અને તેમના ત્યાં એમના વિસ્તારમાં જઈ અને પ્રવીણ રામ શું બોલશે એને લઈને પણ અનેક ચર્ચાઓ છે. શું રાજુ કરપડાને લઈને કોઈ નિવેદન આપશે કે નહીં,
રાજુ કરપડાની જો વાત કરવામાં આવે તો રાજુ કરપડા પણ ખેડૂતોને પૂછી રહ્યા છે અને તેમનું પક્ષ નક્કી કરશે એવી વાતો પણ ચાલી રહી છે. હવે રાજુ કરપડા કયા પક્ષમાં જોડાશે એ પણ ચર્ચાનો વિષય છે. આ સમગ્ર બાબતે હવે જે પ્રવીણ રામની સભા છે એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.